માંગરોળ નજીક આવેલા આજક ગામે પુલ તૂટવાની ઘટનાની જાણ થતાં તંત્ર હરકતમાં આવ્યું છે। જોકે આ મામલે કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે પુલ તૂટ્યો નથી, સલામતી ખાતર તોડવામાં આવ્યો છે। સ્લેબ ઉતારતી વખતે એક ભાગ ધરાશાયી હતો, કોઈપણ વ્યક્તિને ઈજા થઈ નથી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માંગરોળના ટીડીઓ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા તેમજ R&B વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે। સાથે જ કેશોદના ડેપ્યુટી કલેક્ટર, માંગરોળ મામલતદાર ટીમ અને મરીન પોલીસ પણ પહોંચી હતી। તેમણે સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું અને તમામ વિગતો મેળવી હતી। મારું નામ મગનભાઈ જેઠાભાઈ ગાથડ ફણકરવાસ અને આજે ગામનો વતની છું અને આ પુલ તોડ્યું એ પુલ તોડ્યું એ પહેલા 2 દિવસ પહેલા ઇટાસી અહીંયા આવી ગયું, પછી 2 દિવસ પહેલા ભૂંગરા જે પાઇપો મુકાઈ ગયા અને ફૂલ તોડ્યું। ફૂલ સારા કન્ડિશનમાં હતું, ફૂલ પડે એવી પોઝિશનમાં નહોતું, ફૂલ બન્યું એના 10 થી 11 વર્ષ થયા, ફૂલ હાલે એવું હતું પણ તો ફૂલ તોડી નાખ્યું। ભલે તોડી નાખ્યું એના સામે અમને કોઈ વિરોધ નથી, પણ ફૂલ અત્યારે બનાવે તો વ્યવસ્થિત ઊંડાઈ કરી અને 12 ફૂટના પાઇપ મૂકી અને વ્યવસ્થિત રીતે ફૂલ બનાવે એવી અમારી નમ્ર વિનંતી। આક્ષેપ છે ફૂલ સાજો હતો, સારા કન્ડિશનમાં હતો, ફૂલમાં કોઈ પણ જાતનો વાંધો નહોતો। હવે ક્યાં કારણોસર તોડવામાં આવ્યો એ જે કોન્ટ્રાક્ટરને અને જે એજન્સીના માલિકો એને ખબર હોય। ખાસ કરીને લોકો અંદર પડ્યા એ તો જે ફૂલનું કામ ચાલુ હતું ને લોકો અહીંયા જોવા ઉભા હતા અને ફૂલનો એક ભાગ લસરી ગયો એને હિસાબે લસરીને અંદર પડ્યા હતા। કોલી રોડ પર જે બ્રિજ બાબતની ઘટના બની છે એના માટે પ્રથમ તો એ આપના માધ્યમથી તમામ લોકોને ખાસ જણાવવાનું કે આ બ્રિજ તૂટ્યો નથી, આ બ્રિજ પ્રિકોશનના ભાગરૂપે તોડવામાં આવ્યો છે। છેલ્લા 5-6 દિવસથી સમગ્ર જિલ્લામાં માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ આપણે તમામ જે બ્રિજ છે એનું ઇન્સ્પેક્શન હાથ ધર્યું છે। અત્યાર સુધીમાં 480 જેટલા બ્રિજનું આપણે ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે અને એમાં લગભગ 6 એવા બ્રિજ છે કે જેમાં અમે જાહેરનામું કરી અને વાહન વ્યવહાર બંધ કર્યો છે। આપણી પાછળ જે અત્યારે જે બ્રિજ જે અમે તોડ્યો છે એ આપ દૃશ્યો જે જુઓ છો એ બાબતે 2 દિવસથી અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો, વોર્નિંગના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે। આજુબાજુના જેટલા સરપંચ છે એ લોકોને પણ જાણ કરવામાં આવી છે। ઘણા સરપંચોએ મને અહીંયા જણાવ્યું કે સાહેબ છેલ્લા 2-3 દિવસથી અમને આની જાણકારી હતી કે કામગીરી આ રીતે કરવાની છે, એટલે અમે જે ઓલ્ટરનેટ રસ્તાઓ છે એના મારફતે પસાર થતા હતા। આ જે બ્રિજ છે એને ગઈકાલે એને અમે પ્રિકોશનના ભાગરૂપે એને જેસીબી વગેરે મંગાવી અને તોડવાની કામગીરી શરૂ કરી। વિડીયોમાં જે લોકો આપ દેખો છો કે અંદર પડ્યા છે એના બાબતે જણાવું કે લોકો જે છે ગામમાં જ્યારે આ બ્રિજ તોડવાની કામગીરી શરૂ હતી એ દરમિયાન ઉત્સુકતાવશ અહીંયા જોવા આવ્યા હતા। અમારા જે એસઓ હતા, એન્જિનિયર હતા, એમને લગભગ 3 થી 4 વાર વોર્નિંગ પણ આપી હતી કે ભાઈ આ બ્રિજ તૂટવાની કામગીરી ચાલુ છે, કોઈને ઈજા ન થાય એના માટે આપ પાછળ ખેંચી જાઓ, પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો ત્યાં ઊભા રહ્યા અને જ્યારે એક સ્લેબ એનો તોડ્યો ત્યારે જેસીબી છે એનું બેલેન્સ થોડું ગડબડાયું અને જે લોકો ઊભા હતા એના બેલેન્સ ગડબડાવાના લીધે એ લોકો અંદર ગયા, પણ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, કોઈ ઇન્જરી નથી। એટલે તમામ જે પ્રિકોશનના ભાગ જે રૂપે પગલાં લેવા તે લઈ અને આ કામગીરી આપણે કરાઈ છે। અગેન આઈ વિલ રિપીટ કે આ બ્રિજ તૂટ્યો નથી, પણ એને R&B પંચાયતની ટીમ દ્વારા પ્રિકોશનના ભાગરૂપે આપણે એને તોડ્યો છે। માં ઇરિગેશન દ્વારા બનાવ્યો હતો, પણ 11 તારીખે એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એમની ટીમ દ્વારા ચેક કર્યું અને એમને લાગ્યું કે ટેકનિકલી આ બ્રિજ આપણે તોડી અને પ્રિકોશનના ભાગરૂપે પગલાં લેવા જોઈએ, તે પગલાંના ભાગરૂપે આખી એક્સરસાઇઝ કરવામાં આવી છે। તો મેં જણાવ્યું એ પ્રમાણે 6 જેટલા બ્રિજ માટે આપણે જાહેરનામા બહાર પાડ્યા છે અને લગભગ 80% કામગીરી આપણી પૂરી થઈ છે। આગામી 2-3 દિવસમાં બાકી પણ કામગીરી પૂરી કરી લઈશું અને ટેકનિકલ ટીમ છે એ સતત રાત દિવસ અત્યારે ચેકિંગમાં। આજે ગ્રામ પંચાયત સરપંચ રમેશભાઈ દેવાભાઈ વાજા જે પુલ નવું બનાવવાનું હતું તેને તોડતા હતા, તોડવા માટેની એક સાઈડ તોડી તો બીજાનો નીચેનો ભાગ નમી જતા ઇટાસી અને બાજુમાં ઉભેલા 8 થી 10 માણસો નદીમાં વહી ગયા હતા, પણ કોઈ જાનહાનિ થઈ નથી। પણ આ લોકોને જો પુલ બનાવવાનું હતું તો અમને જાહેરનામું આપવું હતું કે ડ્રાઇવર્ઝન કાઢવાની જરૂર હતી। ભલે પુલ બનાવવા અમને કંઈ વાંધો નથી, પણ આ અત્યારે નહોતો બનાવવાનો, દિવાળીની આસપાસ બનાવો। અત્યારે એક તો પાણીનો નિકાસ છે, કેનાલ છે, જો ઉપરથી વરસાદનું દબાણ જોરદાર છે, વરસાદ બહુ હાલે ને પડે તો અમારે આજકની દિશા શું થાય, એની જવાબદારી કોની?